લેખક સબીર ખાન પઠાણ. ચીસ 1. રાતના 12:15 થતા હતા. પોતાના ઘરના વિશાળ બેડરૂમમાં એ એકલી સૂતી હતી. બારીઓના પડદાઓ આજે કંઈક વધુ જ ફરફડી રહ્યા હતા. પંખાનો સરસર ધ્વનિ પણ કાનોમાં જાણે ઉતરી જતો હતો. દૂર દૂર બધા કૂતરા ભેગા મળીને રડી રહ્યા હતા. ફાહુડીની ચીસો સંભળાતી હતી. રાતની નીરવતામાં ભંગાણ પડ્યું હતું. પ્રકૃતિએ પોતાનો ક્રમ તોડ્યો હતો. સમયનું ચક્ર જાણે ઉલટું ફરવા લાગ્યું. એની આંખ અચાનક ખુલી ગયેલી. શબનમને મહેસૂસ થયું જાણે કમરામાં કોઈક હતું અને એની બેડની લગોલગ ઊભું હતું. શબનમે રેશમી મુલાયમ શાલ ઓઢી રાખી હતી. એના શરીરનું રૂમું રૂમું ઊભું થઈ ગયું હતું. એણે ડરતા ડરતા સહેજ શાલ ઊંચી કરી નાનકડી જીરીમાંથી બહાર જોયો. એનો અહેસાસ બિલકુલ દુરસ્ત હતો. એની સમીપે ઝીરો લેમ્પના ઉજાસમાં આંગતુકનો વ્હાઇટ કુર્તો શબનમે જોયો. ભયથી એનું અંગ ધ્રુજી રહ્યું હતું. પોતાના સંતાનો બીજા કમરામાં સૂતા હતા અને પોતે સાવ એકલી જ હતી. એ વાતનો એને પહેલી વાર અફસોસ થયો. એકાએક એનું હૃદય ધબકારું ચૂકી ગયું. એની છાતી પર કોઈ બેસી ગયું હોય એમ વજન વર્તાયું. ધીમે ધીમે એ વજન વધતું જતું હતું. શબનમને મોટેથી ચીસ પાડવી હતી, પણ અવાજ ગળામાં જ રૂંધાઈ ગયો હતો. એના મોંમાંથી બૂમ ના નીકળી શકી. એને એવું લાગી રહ્યું હતું હમણાં એનો જીવ નીકળી જશે. ખૂબ જોર કરી એણે ચીસ પાડી. ત્યારે ગળામાંથી દબાયેલી હળવી ચીસ સાથે એ પોતાની બેડમાં બેઠી થઈ ગઈ. એના ઘાય બદનમાં પરસેવો વળી ગયો હતો. છાતીનો ભાગ વધી ગયેલી ધડકનો સાથે તાલ મિલાવી રહ્યો હતો. નજર સામે ઘડિયાળનો લોલક ટીંગાતો ટક ટક કરી રહ્યો હતો. એ જ પડદાઓનો સરસરાહટ અને કૂતરાઓનું રુદન યથાવત હતું. બહાર વાતાવરણમાં ઉથલપાથલ જણાતી હતી. એણે સપનું જોયું હતું. બેડરૂમમાં કોઈ જ નહોતું. છતાં ચૂપકીદી નહોતી. અણધાર્યું એના ઘર સામેની હવેલીના મોટા ખંડમાંથી પિત્તળનું મોટું બર્તન પછડાવવાનો અવાજ સંભળાયો. પછી ખિલખિલાટ હસતી અને દોડતી નવયૌવનાનો અવાજ એના કાનોમાં ખૂંપી ગયો. હવેલીના એ અલાયદા ખંડમાંથી અવાજો આવી રહ્યા હતા. શબનમ જાણતી હતી ઠાકોર સાહેબના અવસાન પછી એ હવેલીમાં અનાથ બનેલા જવાન પુત્ર અને પુત્રી એકલા રહી ગયેલા. એમની દેખભાળ પોતે જ કરતી હતી. બંનેની આયા હોવા છતાં મા જેવો પ્રેમ હતો એ બંને માટે. બસ રાત્રિના સમયે જ શબનમ પોતાના ઘરે આવીને ઊંઘતી હતી. પણ અંધારી રાત્રે અત્યારનું ઉહાપું જોઈ કંઈક બીજું જ રંધાઈ રહ્યું હોય એમ એને લાગ્યું. હાંફ હળવી થતાં એ ચાવીઓનો જુડો લઈ ઊભી થઈ. શબનમ ગભરાહટ ખંખેરી ધીમેથી પોતાના બેડરૂમનું ડોર આડું કરી બહાર નીકળી ગઈ. અત્યારે એનું સમગ્ર ધ્યાન હવેલીમાં ઉપરના મજલેથી આવતા અવાજોની દિશામાં હતું. પોતાની જોડે રહેતી એક કી વડે એણે હવેલીનો મેઇન ગેટ ખોલ્યો. આસપાસ નજર કરી કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરી શબનમ ઝડપથી ભીતરે સરકી ગઈ. રાજા મહારાજાઓના કિલ્લા સામી હવેલીને ઠાકોર સાહેબે પોતાના સ્ટેટસ અનુરૂપ ઓપ આપી આખા નગરમાં આગવી છાપ મૂકી દીધેલી. હવેલીમાં પ્રથમવાર પ્રવેશનાર વ્યક્તિ કમરાઓની ભીતરી આંટી ઘૂંટીમાં અટવાય જ જાય. કમરાની ભીતરે કમરાઓ હતા અને ઉપર લઈ જતી સર્પાકાર સીઢી હવેલીનું મુખ્ય આકર્ષણ હતું. એક કમરામાં ઘૂસ્યા પછી હવેલીની આંદરૂની રચનાથી માહિતગાર ન હો તો જલ્દીથી બહાર નીકળી શકાય એમ નહોતું. આખી રાત હવેલી રોશનીથી ચકાચૌંધ રહેતી. શબનમ અદ્ધર જીવે રીંગ જેવી સીડી ચડવા લાગી. આવી રીતે ચોરી છુપીથી હવેલીમાં Sample complete. Ready to continue?